રાપર તાલુકાના કાનમેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે। તે અંતર્ગત કાનમેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું। બાળાઓ દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ગીતથી સત્કાર કરવામાં આવ્યો હતો। તે દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી। વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી। મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીએ પોતાને મળેલા લાભો અંગે વિચારો રજૂ કર્યા હતા અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આમ રથયાત્રામાં તાલુકામાંથી મદદનીશ ટીડીઓ સાહેબશ્રી અને રથના ઇન્ચાર્જ લધુભા જાડેજા તથા તાલુકા પંચાયતની ટીમ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રામદેવસિંહજી જાડેજા, સરપંચ શ્રી રામજીભાઈ ભાટી, ઉપસરપંચ શ્રી રાજુભાઈ વલિયાણી, મેઘજીભાઈ સોલંકી, સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન સવાભાઈ અને તલાટી શ્રી બે ભુવા શ્રી રાઘાજી, ગંગાજી, ધીરુજી, રઘુરામભાઈ ભીકાજી, ભગુભાઈ, ઘનશ્યામસિંહ પદુભા, મહાવીરસિંહ, કિશોરસિંહ, આદમ ભગત, રાજાભાઈ, સૌજી પટેલ, સુખુભા, અશ્વિનભાઈ ખાનાજી, સુરજભાઈ, થાવરભાઈ, કાજાભાઈ, વેલાભાઈ, પ્રાગજી બાપા, કરશન પરમાર, સવાભાઈ, સુરેશ શેઠ તથા તમામ વિભાગના અધિકારી શ્રીગણ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ તથા ગામના આગેવાનો, બહોળી સંખ્યામાં વડીલો, યુવાનો, બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોધાભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। ધરમસિંહ રાઠોડ, TV18 ન્યૂઝ, કચ્છ।